તો અમે લોકો પરિક્રમા કરી, સાંજે રમણ રેતીમાં રમી અને બીજે દિવસે નીકળી ગયા છે મથુરા કૃષ્ણ જન્મભૂમિ સ્થળ જોવા માટે. તો હું છું આરતી, તો સ્વાગત છે તમારું આરતીના મિની વ્લોગમાં. તો કૃષ્ણ જન્મભૂમિ સ્થળ જોવા માટે તો ત્યાં વિડીયો ફોટો એલાઉડ નહોતો, એટલે અમે એનું કાંઈ લઈ ના શીખ્યા વિડીયો ફોટોગ્રાફી. તો અમે બપોર પછી નીકળી ગયા છે યમુના ઘાટ ભાઈબીજ નાહવા માટે. તો આ છે વિશ્રામ ઘાટ. અમે ભાઈ બહેન બે એકબીજાને યમુના પાન કરાવ્યા, કારણ કે અમે ગયા વર્ષે ને આગલે વર્ષે ગયા હતા ત્યારે જમનાજીમાં નાહ્યા હતા. તો એવું કહેવામાં આવે છે કે એકવાર જમનાજીમાં નાહી લીધું પછી બીજી વાર નાહવાનું નથી હોતું, ખાલી જમનાપાન કરવાના હોય છે. તો અમે બંનેએ જમનાપાન કર્યા. મારા હસબન્ડને મારા ભાભી એ જમનાપાન કર્યા એને. પછી અમે ભાઈ બહેનની પેરમાં કર્યો, પછી આંબુડું કર્યું. એવી રીતના અમે યમુનાપાન કર્યા. અમે લોકો બોટમાં બેસીને એવી રીતના એકબીજાને યમુનાપાન કરાવતા હતા. અને જોઈ શકો છો આ છે યમુના ઘાટ. કેટલું ટ્રાફિક છે ત્યારે. એવું કહેવામાં આવે છે કે ભાઈબીજને દિવસે જે યમુનાપાન કરે છે ને યમુના તેડા નથી આવતા. તો તમે પણ એકવાર તો જરૂર જાજો યમુનાપાન કરવા માટે. આ માવા માટે બાંધે છે ભાઈ. મનીષ ખાઈ ગયા છે મારા ભાઈનો માવો દે ઓલો પાછળ લબડે. મારા ભાભી વચ્ચે પડી બે બાજુમાં માવા હતા છોકરાનો લોહી પીવામાં. તો હવે અમે મથુરાથી જયપુર જવા માટે નીકળી ગયા છે. તો પાછળની બંને સીટમાં મારા ભાભી, હું, યુવિકા અને મારા ભત્રીજો સૂઈ ગયા છે. તો હવે અમે પહોંચી ગયા છીએ જયપુર. તો કાલનો હવે વ્લોગ બનશે જયપુર માટેનો. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય. અમારો વ્લોગ જોવા માટે થેન્ક યુ.